ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર આનુવંશિકતાનો આણ્વીય આધાર. આપણે અગાઉ જે ચર્ચા કરી ગયા છીએ જેમાં આનુવંશિકતા અને ભિન્નતાની વાતો કરી છે. આપણે એવું સમજ્યા કે ચકલીના ઈંડામાંથી ચકલીનું બચ્ચું જ નીકળે છે, કબૂતરનું કે કાબરનું બચ્ચું નથી નીકળતું. એનું કારણ આપણે સમજ્યા કે ચકલીના ઈંડામાં ચકલીના જ શુક્રકોષ અને અંડકોષના માધ્યમથી આવેલા રંગસૂત્રો અને રંગસૂત્રો ડીએનએના બનેલા છે. એ જનીન દ્રવ્ય જે છે એ ચકલી તરફથી જ પ્રાપ્ત થયેલું છે ઈંડાને, અને એટલા માટે એમાંથી ચકલીનું જ બચ્ચું નીકળશે. એ કબૂતર કે કાબર તરફથી પ્રાપ્ત થયેલું જનીન દ્રવ્ય નથી. તો એ વારસામાં જે ડીએનએ સજીવો પ્રાપ્ત કરે છે, ખાસ કરીને લિંગી પ્રજનન દર્શાવતા તમામ સજીવો વારસામાં જે ડીએનએ પ્રાપ્ત કરે છે એ ખરેખર જનીનિક દ્રવ્ય છે. અને આપણે જાણીએ છીએ કે ડીએનએ એટલે ડીઓક્સી રાઇબોઝ ન્યુક્લિક એસિડ. તો આપણા પૃથ્વી પરના જૈવિક જગતમાં આવા બે ન્યુક્લિક એસિડ આપણે ઓળખી કાઢ્યા છે: ડીઓક્સી રાઇબોઝ ન્યુક્લિક એસિડ ડીએનએ અને રાઇબોઝ ન્યુક્લિક એસિડ આરએનએ. અને આ ડીએનએ અને આરએનએ આ બંને અણુ એ આ વારસામાં ઉતરી આવવાની આખી જે બાબત છે એનો એક આણ્વિક, એ બંને અણુઓ તેનો આણ્વિક આધાર છે. એટલે આપણે એને અંગ્રેજીમાં એવું કહીએ કે મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. તો ભવિષ્યમાં બાયોલોજીકલ સાયન્સ તમે જ્યાં સુધી ભણશો, મેડિકલ સાયન્સ ભણો કે ફાર્માસ્યુટિકલ્સ ભણો કે પેરામેડિકલમાં જાઓ કે પ્યોર સાયન્સમાં જાઓ, સૌથી પહેલી સમજણ મોલેક્યુલર બાયોલોજીમાં ન્યુક્લિક એસિડની આપણે શીખવી જરૂરી બને. અને એટલા માટે જ આજે આપણે આ ન્યુક્લિક એસિડ વિશે ખૂબ વિસ્તારપૂર્વક ચર્ચા કરશું. જ્ઞાન સાથે ગમ્મત કરતા કરતા એને સમજશું કે આ આનુવંશિકતાનો આણ્વિક આધાર એ આ ન્યુક્લિક એસિડ્સ, કયા બે ન્યુક્લિક એસિડ્સ? ડીઓક્સીરાઇબોઝ ન્યુક્લિક એસિડ અને રાઇબોઝ ન્યુક્લિક એસિડ. તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જૈવિક તંત્રમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે, જેને આપણે ડીએનએ અને આરએનએ ના નામથી ઓળખીએ છીએ. અહીંયા સ્ક્રીન પર તમે જુઓ છો એમાં ડાબી બાજુ ડીએનએ અને જમણી બાજુ આરએનએ એવું લખ્યું છે. ડીએનએ વર્સિસ આરએનએ. ક્રિકેટ મેચ હોય છે ત્યારે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા વર્સિસ ઇંગ્લેન્ડ હોય, એમ અહીંયા ડીએનએ વર્સિસ આરએનએ ની વાત આપણે પહેલા સમજવી છે કે ડીએનએ ખરેખર બંધારણીય રીતે કેવું છે અને આરએનએ બંધારણીય રીતે કેવું છે. ડીએનએ બંધારણીય રીતે કેવું દેખાય છે સમજતા પહેલા તમને પ્રશ્ન થવો જોઈએ કે શા માટે ડીએનએ ની વાત કરવાની? તો એનો જવાબ તમારી સામે જ છે કે ડીએનએ જનીન દ્રવ્ય છે. આનુવંશિક રીતે જે રંગસૂત્રો ડીએનએ ના બનેલા છે, જે પ્રજનન કોષો દ્વારા સજીવો પ્રાપ્ત કરે છે, એ જનીન દ્રવ્યનું બંધારણ સમજવું એટલા માટે જરૂરી છે કે આપણે એને આધારે આનુવંશિકતાની પેટર્ન, આનુવંશિકતાનું સ્વરૂપ, આનુવંશિકતાની ભાત સમજી શકીએ. એ આનુવંશિકતાની નું સ્વરૂપ એટલે કે ઇનહેરિટન્સ પેટર્ન માટે કેટલીક વખત આનુવંશિકતાની ભાત આવો શબ્દ પણ પ્રયોજાય છે. એટલે મેં ખાસ એની ચોખવટ કરી. અને હવે અહીંયા તમે સ્ક્રીન પર ધ્યાન આપો. પૂર્વ ધોરણોમાં, આગલા ધોરણોમાં તમે ભણી ગયા છો કે ડીએનએ છે અને આરએનએ છે એ બંને લાંબી શૃંખલાઓ છે, પોલિમર છે. તમે પ્રોટીન વિશે જાણો છો કે
એક એમિનો એસિડ સાથે બીજો એમિનો એસિડ, એની સાથે ત્રીજો એમિનો એસિડ, એની સાથે ચોથો એમિનો એસિડ, એમ ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બનતી જોડાય અને લાંબી શૃંખલા બનાવે એટલે આપણે એને પોલિમર કહીએ. કેમિસ્ટ્રીમાં પણ તમે પોલિમર જાણો છો, બહુલક શૃંખલા. તો એ પોલિમર જે છે બંને, એના મોનોમર કોણ છે? તો ડીએનએમાં ડીઓક્સીરીબોઝ નામની શર્કરા મોનોમર છે. અહીંયા આગળ આપણે ડી લખીએ. અને આરએનએમાં રાઇબોઝ શર્કરા મોનોમર છે. અહીંયા આપણે આર લખીએ. ડીઓક્સીરાઇબોઝ અને રાઇબોઝ શર્કરા બંને વિશે, એના બંધારણ વિશે તમે જાણો છો. તેમ છતાં હું ફરી વખત થોડી વાર પછી યાદ કરાવીશ. પણ સૌથી પહેલી વાત કે આ બંનેમાં સામાન્ય બાબતો કઈ છે અને બંનેમાં જુદી પડતી બાબતો કઈ છે, એની પહેલા ઉપર છેલ્લી વાત કરશું, પછી એને ઊંડાણથી સમજશું. તો સામાન્ય બાબત એ છે કે તેના જે મોનોમર છે એ ડીએનએ નો મોનોમર છે, એમાં ડીઓક્સીરીબોઝ શર્કરા છે અને એના અહીંયા કાર્બન નંબર 1 સાથે અહીંયા જો કોઈ એક નાઇટ્રોજન બેઝ જોડાય અને એ નાઇટ્રોજન બેઝ જ્યારે ડીઓક્સીરાઇબોઝ શર્કરા સાથે જોડાય ત્યારે બે અણુ બન્યા. એક અહીંયા નાઇટ્રોજન બેઝ જોડાયો. હવે હું તમને થોડીક જ વારમાં નાઇટ્રોજન બેઝ શું છે યાદ કરાવું છું. અત્યારે માની લઈએ કે અહીંયા હું જે દોરી રહ્યો છું એ નાઇટ્રોજન બેઝ છે. પહેલી વખતે મેં જે નાઇટ્રોજન બેઝ બનાવ્યો એ આવો બનાવ્યો હતો. એમાં એક જ રિંગ હતી. માફ કરજો. બીજી વખત જે મેં નાઇટ્રોજન બેઝ બનાવ્યો એ આવો બનાવ્યો. એમાં તમે જુઓ બે રિંગ છે. તો તમે યાદ કરીએ કે આ નાઇટ્રોજન બેઝ છે એ બે પ્રકારના છે. જેમાં એક જ રિંગ છે એ બધાને આપણે પ્યુરાઇન પ્રકારના નાઇટ્રોજન બેઝ કહીએ છીએ. સોરી, પાયરીમિડાઇન પ્રકારના નાઇટ્રોજન બેઝ કહીએ છીએ. અને જેમાં બે રિંગ છે, જો અહીંયા એક બે રિંગ વાળો છે, એને આપણે પ્યુરાઇન પ્રકારના કહીએ છીએ. હવે મેં જેના ફરતે રેડ કલરનું રાઉન્ડ કર્યું છે એને ફરી વખત ધ્યાનથી જુઓ. મને ખબર છે કે આગલા ધોરણમાં તમે ભણી ગયા છો, પણ અહીંયા આ ધ્યાનથી જોવું બહુ જરૂરી છે. હું ફરી વખત રાઉન્ડ બનાવું છું. જેના ફરતે મેં રાઉન્ડ કર્યું છે તે નાઇટ્રોજનના બંધારણમાં તમે જુઓ બે રિંગ છે. એમાં રિંગની અંદર તમને 4 નાઇટ્રોજન દેખાય છે. રિંગની અંદરનો 1, 2, 3 અને 4 નાઇટ્રોજન. બાકીના સ્થાન પર કાર્બન છે. એટલે અહીંયા આ બધી જગ્યાએ કાર્બન છે. તો તમે જુઓ કે 4 નાઇટ્રોજન અને અહીંયા કાર્બન 1, 2, 3, 4 અને 5. તો એડેનાઇન છે અને એની બાજુમાં હવે તમે જુઓ ગ્વાનાઇન છે. એ બંનેના બંધારણની સામ્યતા એવી છે કે બંનેમાં 4 નાઇટ્રોજન અને 5 કાર્બન છે અને બે રિંગ છે. તો 4 નાઇટ્રોજન, 5 કાર્બન, બે રિંગ ધરાવતા નાઇટ્રોજન બેઝ એને પ્યુરાઇન પ્રકારના નાઇટ્રોજન બેઝ કહીશું. હવે તમે અહીંયા જુઓ સાઇટોસાઇન. થોડું ધ્યાન વિક્ષિપ્ત ન થાય એટલે હું આ રિંગ અને આ દૂર કરી દઉં છું થોડી વાર માટે. એટલે આપણે હવે એક રિંગ વાળા જોવાના છે. આને પણ દૂર કરી દઈએ. તો 3 જગ્યાએ મેં વર્તુળ કર્યા છે. સૌથી પહેલું વર્તુળ મેં કર્યું અહીંયા સાઇટોસાઇનની ફરતે. તમે સાઇટોસાઇન
થાઇમાઇન અને યુરાસિલ. એ ત્રણેયમાં એક સામ્યતા જુઓ છો કે રિંગ એક જ છે. હવે સાઇટોસાઇનમાં જુઓ, રિંગની અંદર 2 નાઇટ્રોજન છે, 4 સ્થાન ખાલી રહ્યા, 1, 3, 5 અને 6. એટલે બાકીના 4 ખાલી સ્થાનો પર નાઇટ્રોજનની જગ્યા અહીંયા કાર્બન છે, કારણ કે 2 સ્થાને નાઇટ્રોજન તો છે જ. તો 2 નાઇટ્રોજન અને 4 કાર્બન ધરાવતા હોય, એક જ રિંગ ધરાવતા હોય, એ પાયરીમિડીન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે 2 પ્યુરાઇન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, એડેનાઇન અને ગ્વાનાઇન, અને 3 પાયરીમિડીન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, સાઇટોસાઇન, થાઇમાઇન અને યુરાસિલ. હવે એના સ્ટ્રક્ચર પણ યાદ રાખવા અઘરા નથી. આપણે આખા સ્ટ્રક્ચર દોરવામાં હવે તમને બધાને ખબર છે કે ભાઈ રિંગ દોરતા તો બધાને આવડે જ છે. ત્યાર પછી તમે જુઓ એડેનાઇન હશે તો અહીંયા પહેલા સ્થાન પર એમાઇનો સમૂહ હશે. ગ્વાનાઇનમાં પહેલા સ્થાન પર એમાઇનો સમૂહ નથી. તો જો પ્યુરાઇન બેઝ હોય અને પહેલા સ્થાન પર એમાઇનો સમૂહ હોય તો A4 એડેનાઇન. યાદ રાખવાનું કેટલું સરળ છે. પ્યુરાઇન બેઝ છે એની ખાતરી શું? તો 2 રિંગ છે, 5 કાર્બન છે, 4 નાઇટ્રોજન બેઝ છે, 4 નાઇટ્રોજન છે. એ નાઇટ્રોજનને કારણે જ એનું નામ નાઇટ્રોજન બેઝ પડ્યું છે. તો તમને ખબર છે કે જો પહેલા કાર્બન પર એમિનો સમૂહ છે તો એડેનાઇન, અને પહેલા કાર્બન પર એમિનો સમૂહ નથી તો ગ્વાનાઇન. ઓળખી ગયા તરત. હવે વાત કોની આવશે? તો બાકીના 3ની. બાકીના 3માં આપણને ખબર છે કે આપણે વાત કરી હમણાં થોડીક વાર પહેલા સાઇટોસિનની. તો અહીંયા પણ જો પહેલા સ્થાન પર એમિનો સમૂહ હોય અને એક જ રિંગ હોય તો સાઇટોસિન. બાકીના 2 પાયરીમિડીન નાઇટ્રોજન બેઝ, યુરાસિલ અને થાઇમાઇન, એને યાદ રાખવા અઘરા નથી. બંને ઘણા બધા સરખા લાગે, જુઓ તમે સ્ટ્રક્ચરલી. પણ એક વિશેષતા થાઇમાઇનમાં છે કે જેમાં CH3 છે એ થાઇમાઇન છે, અને CH3 જેમાં નથી એ યુરાસિલ છે. તો હવે તમે વિચારો કે 5 નાઇટ્રોજન બેઝ વિશે કેટલું બધું તમે સરળતાથી એને છૂટું પાડીને સમજી શક્યા. કે 5 નાઇટ્રોજન બેઝ અહીંયા તમને દેખાઈ રહ્યા છે, જેમાં 2 પ્યુરાઇન પ્રકારના છે, 3 પાયરીમિડીન પ્રકારના છે. પ્યુરાઇન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં 2 રિંગ છે, એડેનાઇન અને ગ્વાનિન બંનેમાં 2 રિંગ છે. જુઓ, પાયરીમિડીન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં એક જ રિંગ છે, સાઇટોસાઇન, થાઇમાઇન, યુરાસિલ. ઓળખી કાઢવાની પણ વાત આપણે કરી. તો આટલી વાત પછી પાછા આવી જઈએ અહીંયા ડિઓક્સિરિબોઝ શર્કરા સાથે. મેં અહીંયા તમને દેખાડ્યું એમ. હવે ખબર છે કે હું આવું કરીશ તો તમે મને કહેશો કે સર તમે અહીંયા આગળ જે નાઇટ્રોજન બેઝ મૂક્યો છે એ પાયરીમિડીન પ્રકારનો છે, અને જો એની અંદર હું ટી લખીશ તો તમે કહેશો કે થાઇમીન છે. જો એની અંદર હું સી લખીશ તો તમે કહેશો સાઇટોસિન છે. આ નાઇટ્રોજન બેઝ અને ડિઓક્સિરાઇબોઝ શર્કરા, આ ડિઓક્સિરાઇબોઝ શર્કરા એક અણુ થયો, નાઇટ્રોજન બેઝ બીજો અણુ થયો. એ બંને જોડાય અને એમના વચ્ચે ગ્લાયકોસિડિક બંધ હોય અહીંયા આ જગ્યાએ. એ ખાસ યાદ રાખવાનું છે. હાઇડ્રોક્સિલ સમૂહ
બે હોય જુદા જુદા, એની વચ્ચેથી હાઇડ્રોજન દૂર થાય, પાણીનું અણુ દૂર થાય, અને તમને ખબર છે કે શર્કરા છે એના બે અણુઓ એકબીજા સાથે જોડાય, અને જ્યારે બે મોનોસેકેરાઇડ જોડાઈને ડાયસેકેરાઇડ બનાવે ત્યારે હંમેશા ગ્લાયકોસિડિક બનતો. અહીંયા પણ ગ્લાયકોસિડિક બંધ છે, મેં બોક્સ બનાવ્યું છે ત્યાં. અને આવા ગ્લાયકોસિડિક બંધ દ્વારા આ બે અણુ 1 અને 2 જોડાય ત્યારે જે અણુ રચાય એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. અને આવા ન્યુક્લિયોસાઇડ સાથે અહીંયા 5મા કાર્બન સાથે જો H3PO4 નો અણુ, ફોસ્ફોરિક એસિડ નો અણુ જોડાય, અહીંયા પણ આ કાર્બન નંબર આ બાજુ જુઓ રાઇબોઝમાં 1 2 3 4 અને અહીંયા 5મો કાર્બન હોય તો એ 5મો કાર્બન સાથે જો અહીંયા ફોસ્ફોરિક એસિડ H3PO4 જોડાય તો 3 અણુ થઈ ગયા. કયા 3 અણુ થયા? તો કે એક અણુ ડિઓક્સીરાઇબોસ શર્કરા, બીજો અણુ નાઇટ્રોજન બેઝ અને ત્રીજો અણુ ફોસ્ફોરિક એસિડ. અને 3 અણુ જોડાય તો એને ન્યુક્લિયોટાઇડ આપણે કહીશું. અને આ ડિઓક્સીરાઇબોસ ન્યુક્લિક એસિડ અને રાઇબોઝ ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ છે, એટલે એને આપણે પોલિમર કહીએ છીએ. તો સૌથી પહેલા આપણે જે વાત કરી કે ડીએનએ અને આરએનએ વિશેનો આપણે જે ભેદ અને એની વિશેની જે સમજણ કેળવવાની છે, એમાં સૌથી પહેલી વાત આપણા મગજમાં જે સ્પષ્ટ હોવી જોઈએ એ એવી હોવી જોઈએ કે પહેલા તો બંનેની સામ્યતા કે બંને પોલિમર છે. હવે ભિન્નતા, જે ભિન્નતા તરફ મેં પહેલા તમારું ધ્યાન દોર્યું હતું કે જેમાં રાઇબોઝની જગ્યાએ ડિઓક્સીરાઇબોસ શર્કરા છે. તો પહેલા આનો ભેદ યાદ કરીએ, હું થોડી વાર પછી સમજાવવાનું છું. કે અહીંયા કાર્બન નંબર 2 પર તમે જુઓ અત્યારે OH ની બદલે H જ છે, જ્યારે અહીંયા કાર્બન નંબર 2 પર તમે જોશો રાઇબોઝમાં તો OH છે. એક ઓક્સિજન બીજા સ્થાને ડિઓક્સીરાઇબોઝમાં ઓછો છે, એટલે આપણે એને 2 પ્રાઇમ ડિઓક્સીરાઇબોઝ એવું કહીએ છીએ. તો ડીએનએ ના બંધારણમાં ડિઓક્સીરાઇબોસ શર્કરા છે અને આરએનએ ના બંધારણમાં રાઇબોસ શર્કરા છે. એક ભેદ. બીજો ભેદ બોક્સમાં અહીંયા સરસ રીતે આપ્યો છે અલગ કરીને. એવી રીતે આ બાજુ પણ બોક્સમાં અલગ કરીને આપ્યું છે. આરએનએ માં યુરાસિલ નામનો નાઇટ્રોજન બેઝ આવેલો હોય, ડીએનએ માં થાઇમાઇન હોય. બાકીના ત્રણેય નાઇટ્રોજન બેઝ નીચે આપ્યા છે, સાઇટોસાઇન, ગ્વાનાઇન અને એડેનાઇન, જે ડીએનએ અને આરએનએ બંનેમાં આવેલા છે. તો પહેલો તફાવત ડીએનએ માં ડિઓક્સીરાઇબોસ શર્કરા છે, આરએનએ માં રાઇબોસ શર્કરા છે. બીજો તફાવત આરએનએ માં થાઇમાઇન છે, આરએનએ માં યુરાસિલ છે, ડીએનએ માં થાઇમાઇન છે. એનો અર્થ એમ ડીએનએ માં યુરાસિલ નથી અને આરએનએ માં થાઇમાઇન નથી. જ્યારે સાઇટોસાઇન, ગ્વાનાઇન અને એડેનાઇન એ ત્રણેય નાઇટ્રોજન બેઝ બંને શર્કરામાં બંને ન્યુક્લિક એસિડમાં છે. ત્રીજી વાત તમે જુઓ છો અહીંયા ડિઓક્સીરાઇબોસ ન્યુક્લિક એસિડમાં એક અને આવી બીજી બે શૃંખલાઓ છે, જ્યારે અહીંયા એક જ શૃંખલા છે. એક જ શૃંખલા ધરાવતી હોય એ આરએનએ છે અને બે શૃંખલા ધરાવે છે એ ડીએનએ છે. આપણે આગળ જોઈશું થોડી વાર પછી કે બંને શૃંખલાઓ એકબીજાને સમાંતર અને પાછી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અત્યારે અહીંયા એમ લખું કે આ 5 પ્રાઇમ શૃંખલા છે અને આ 3 પ્રાઇમ શૃંખલા છે, તો કદાચ તમને યાદ ન આવે એમ કહું આ 3 પ્રાઇમ છે અને આ 5 પ્રાઇમ છે એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. કેટલાક મિત્રોને યાદ આવે ને કેટલાકને ના આવે. તો થોડી વાર પછી હું તમને એ પણ યાદ કરાવીશ કે હું આવી રીતે વાત તમને કેટલાક મિત્રોને યાદ આવી ગયું હશે, તો કેટલાકને નહીં આવ્યું એમણે ગભરાવાની કે મૂંઝાવાની જરૂર નથી. કારણ કે આ બધી વાતો આપણે પ્રાથમિક વાતો બહુ સરસ રીતે કરવી એટલા માટે જરૂરી છે કે ક્યાંય કોઈ પણ જગ્યાએ આપણા દિમાગમાં કોઈ કન્ફ્યુઝન નહીં રહેવા દેવાનું. કારણ કે આ બંને ન્યુક્લિક એસિડ વિશે આપણે અત્યારે જેટલું સારી રીતે સમજાઈશું, આ અણુના બંધારણની જેટલી ઝીણી ઝીણી વિગતો આપણા મગજમાં નોંધાયેલી હશે, એ ભવિષ્યમાં
તમને ખૂબ મદદરૂપ બનવાની છે. એટલે ડીએનએ અને આરએનએ વિશે આટલી પહેલા પ્રાથમિક ભૂમિકા આપણે કરી. હવે તમે અહીંયા જુઓ કે થોડીક એની ઐતિહાસિક વાત કરીએ, અને વૈજ્ઞાનિકોના નામ પણ આપણા માટે બહુ અગત્યના છે. એમનું પ્રદાન પણ અગત્યનું છે. કે સૌ પ્રથમ ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી, અને ત્યારે એનું નામ એમણે ન્યુક્લેઇન એવું આપ્યું. એટલે આવા લાંબા પોલિમરનું, ઘણો લાંબો પોલિમર, તો હવે એનું અલગીકરણ 1869માં કેવી રીતે કરવું? અલગીકરણ કરવા માટેની અત્યારે આપણી પાસે ઘણી બધી પદ્ધતિઓ છે. આપણે કોષને સૌથી પહેલા તો તોડી અને એને ટેસ્ટ ટ્યુબમાં બધા કોષો ભેગા કરી અને એને સેન્ટ્રીફ્યુઝ કરી અને આપણે અલગીકરણ કરી શકીએ, જેના વિશે હું હવે પછીના પ્રકરણમાં તમને સમજાવવાનો છું. પણ એ ટેકનોલોજી ત્યારે આપણી પાસે નહોતી. એવી એ વખતે મિશરભાઈ પાસે નહોતી. એટલે આવા લાંબા પોલિમરનું તકનીકી મર્યાદાઓને કારણે અલગીકરણ કરવું મુશ્કેલ હતું. એટલે શું થયું કે લાંબા સમય સુધી ડીએનએની સંરચના વિશે આપણને કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ શકી નહીં. પણ બીજા વિશ્વયુદ્ધ વખતે એક્સરે તો શોધાઈ ગયા હતા, અને એનો સુરંગો શોધવામાં ઉપયોગ કર્યો હતો. પણ સજીવોના શરીરમાં પણ આપણા હાડકામાં તિરાડ છે કે નહીં જાણવા પણ એક્સરેનો ઉપયોગ થઈ શકે. કેટલી સુંદર વાત. અને એ જ એક્સરે વિવર્તનની માહિતીને આધારે 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએની રચનાનું આપણને બેવડી કુંતલવાળું મોડેલ, જેના વિશે આપણે જાણીએ છીએ અને થોડીક વાર પછી પાછા વાત પણ કરવાના છીએ, એ સૌથી પહેલા રજૂ કર્યું. અને એટલે આપણે વોટસન અને ક્રિકનું ડીએનએ મોડેલ એવું એને કહીએ છીએ. પણ અહીંયા એક તમને બહુ રસપ્રદ વાત એવી કરું કે અહીંયા ચોખવટ એટલે કરી છે કે તમે જુઓ, મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન એ બંને મિત્રોએ જો એક્સરે વિવર્તનની માહિતી ન આપી હોત તો કદાચ વોટસન અને ક્રિક ને ડીએનએ ની રચના, બેવડી કુંતલમય રચનાના સંશોધન માટે નોબેલ પારિતોષિક ન મળ્યું હોત. એક વૈજ્ઞાનિકની માહિતીનો ઉપયોગ બીજા વૈજ્ઞાનિક કરે, એમની માહિતીનો ઉપયોગ ત્રીજા વૈજ્ઞાનિક કરે. અહીંયા પણ આનુવંશિકતા જ છે મિત્રો. એટલે આપણે યાદ રાખવાનું છે કે મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન છે, એમણે એક્સરે વિવર્તનની માહિતી આપી, અને એને આધારે 1953માં વોટસન અને ક્રિકે ડીએનએ ની સંરચનાનું સરળ, બેવડી કુંતલમય રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું. અને તેઓની સમજૂતીમાં બંને ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ વચ્ચે રચાતી જે બેઝની જોડીની મુખ્ય બાબત હતી, નાઇટ્રોજન બેઝની, કે કયો નાઇટ્રોજન બેઝ કયા નાઇટ્રોજન બેઝ સાથે જોડાય છે, જેની વાત હું હમણાં તમને કરવાનો છું. એના ઉપરથી આપણને ખબર છે, અત્યારે હું કહી દઉં છું, ખાલી એક મારે ઉલ્લેખ કરવો છે એટલા પૂરતો, કે એડેનિન સાથે થાઇમાઇન જોડાય છે, સાઇટોસિન સાથે ગ્વાનાઇન જોડાય છે, ગ્વાનાઇન સાથે સાઇટોસિન જોડાય છે, થાઇમાઇન સાથે એડેનાઇન જોડાય છે. એટલે ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે, જે ચારગાફના સિદ્ધાંતો તરીકે ઓળખાયું. અને એને આધારે આ માહિતી મેં અત્યારે એટલા માટે રજૂ કરી, હજી ડીએનએમાં આપણે ઊંડા થોડું ઉતરવાનું છે, પણ એ પહેલા, એ ઊંડા ઉતર્યા પછી પણ હું યાદ કરાવીશ કે કોઈક વાર કોઈક તમને એવો સવાલ પૂછે કે એક ડીએનએ છે, તેના અંદર 442 એડેનાઇન નામના નાઇટ્રોજન બેઝ છે, તો તેમાં થાઇમિનની સંખ્યા કેટલી હોય? તો એટલી જ હોય, કારણ કે એડેનાઇન થાઇમિન સાથે જોડાયો છે. પણ એડેનાઇનની સંખ્યાના આધારે આપણે ગ્વાનિન કે સાઇટોસાઇનની સંખ્યા અંગે કોઈ પૂર્વધારણા બાંધી શકીએ નહીં. પણ મેં કહ્યું એમ એની વાતો પણ હું તમને પાછું યાદ કરાવીશ. પણ હમણાં જે આપણે ડીએનએ વર્સિસ આરએનએ ની વાત કરી,
એની કેટલીક પાયાની બાબતો પાછી ફરી વખત યાદ કરવી છે. એટલે ફરી વખત તમારે ભવિષ્યમાં પણ ક્યારેય એવું ના થાય કે આ બાબત મગજમાં બેઠી નથી. સૌથી પહેલા 5 કાર્બન પેન્ટોઝ શર્કરા. આ પેન્ટોઝ શર્કરા છે આલ્ડીહાઇડ પ્રકારની. એમાં તમે જુઓ કાર્બન છે કેટલા, તો આપણે જોઈએ કાર્બનની સંખ્યા કેટલી છે. કાર્બન 1, 2, 3, 4 અને કાર્બન 5. 5 કાર્બન છે. 5 કાર્બન ધરાવતી આલ્ડીહાઇડ સમૂહ ધરાવતી પહેલા કાર્બન પર CHO છે એટલે આપણે એને આલ્ડીહાઇડ સમૂહ કહીએ. આલ્ડો પેન્ટોઝ શર્કરા છે. એના બીજા કાર્બન પર અહીંયા OH છે એટલે આપણે આને કહીશું રાઇબોઝ શર્કરા. હવે આ સીધી શૃંખલાની બદલે આપણે આને આવી રીતે પણ લખી શકીએ કે દાખલા તરીકે આ બીજા અને ચોથા કાર્બન વચ્ચે આપણે જોડી દઈએ એને. તો આ બંધારણને આપણે આવી રીતે પણ દેખાડી શકીએ કે હું પહેલા તમને એવું કહું કે આ બીજા કાર્બન પર દાખલા તરીકે એક હાઇડ્રોક્સિલ સમૂહ છે, એની જગ્યાએ એક ઓક્સિજન ઓછો હોય અને માત્ર એક હાઇડ્રોજન જ હોય, તો આપણે એમ કહીશું બીજા કાર્બન પર એક ઓક્સિજન દૂર થયો એટલે આપણે એમ કહીએ કે ડીઓક્સીરાઇબોઝ. ઇન ડિટેલમાં કહીએ કે આ તમે જોઈ રહ્યા છો એ 2' ડીઓક્સીરાઇબોઝ છે. હવે આપણે આ પહેલા કાર્બનનો ઓક્સિજન અહીંયા લઈ લઈએ. કાર્બન કાર્બન તો કાર્બન 1, 2, 3, 4. અહીંયા પાંચમો કાર્બન. પાંચમા કાર્બનમાં આપણને ખબર છે C, 2 હાઇડ્રોજન છે, H2OH એટલે હું એમ લખી નાખું સીધું CH2OH. હવે તમે જુઓ પહેલા કાર્બન પર ઓક્સિજન તો લખી નાખ્યો એટલે હાઇડ્રોજન બચ્યો, અહીંયા હાઇડ્રોજન લખીએ. બીજો કાર્બન અહીંયા છે આપણી નજર સામે. હું બીજો કાર્બન અહીંયા લખું થોડી વાર માટે. એના પર H અને અહીંયા H આવશે. OH ની જગ્યાએ આ લખ્યો છે મેં H. ત્રીજા કાર્બન પર પાછો H અને OH. ચોથા કાર્બન પર આપણને ખબર છે કે અહીંયા હું H લખું તો આ જે OH બચ્યો એ હું અહીંયા લઈ લઉં. અને પાંચમા કાર્બન પર તો H2H છે જ. આ રચનામાં તમે અહીંયા બીજા કાર્બન પર જોઈ રહ્યા છો કે H લખ્યું છે, ત્યાં જો OH લખીએ તો એ રાઇબોઝ થશે, સોરી. અને જો અહીંથી ઓક્સિજન દૂર કરી દઉં તો એને આપણે કહીશું બીજા સ્થાન પર ઓક્સિજન ઓછો થઈ ગયો એટલે ડીઓક્સીરાઇબોઝ, એટલે અહીંયા આવી રીતે ડી લખીએ છીએ. હવે એના પહેલા કાર્બન સાથે અહીંયા દાખલા તરીકે મેં તમને સમજાવ્યું હતું એમ નાઇટ્રોજન બેઝ જોડાય
આ નાઇટ્રોજન બેઝ તમારે એક જ રિંગ છે તો તમે સમજી ગયા કે પેરિમિડિન છે. જો બે રિંગ હોય તો તમે સમજી જાઓ કે પ્યુરાઇન નાઇટ્રોજન બેઝ છે. અત્યારે તમે ભૂરા રંગથી દોરેલું છે આ, એમાં આ એક ડીઓક્સીરાઇબોઝ નો અણુ છે અને અહીંયા એક નાઇટ્રોજન બેઝ છે. આ નંબર 2 અને અહીંયા નંબર 1 લખું હું તો આ ન્યુક્લિયોસાઇડ થયો. એના સાથે જો 5મા કાર્બન પર ફોસ્ફોરિક એસિડ જોડાય તો ન્યુક્લિયોટાઇડ થયો. તો ડીએનએ માં આ એક ન્યુક્લિયોટાઇડ સાથે બીજો, બીજા સાથે ત્રીજો, ત્રીજા સાથે ચોથો, એમ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો આપણે એને કહીએ પોલીન્યુક્લિયોટાઇડ. આરએનએ માં ડીઓક્સીરાઇબોઝ શર્કરાની જગ્યાએ રાઇબોઝ શર્કરા હોય, પહેલી વાત. નાઇટ્રોજન બેઝમાં આરએનએ હશે તો એડેનાઇન, ગ્વાનાઇન, સાઇટોસાઇન ઉપરાંત યુરાસિલ હશે, કદી થાઇમિન નહીં હોય જો આરએનએ હશે તો. અને જો ડીએનએ હશે તો એડેનાઇન, ગ્વાનાઇન, સાઇટોસાઇન અને થાઇમિન નાઇટ્રોજન બેઝ હશે. આટલી વાત પહેલા આપણા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ કે મુખ્ય 3 અણુઓ થયા. 3 અણુ કયા કયા? તો 1 નંબરનો અણુ જો આપણે લઈએ તો એ ડીઓક્સીરીબોઝ કે રાઇબોઝ શર્કરા. 2 નંબરનો જો આપણે લઈએ તો એ નાઇટ્રોજન બેઝ. અને 3 નંબરનો અણુ લઈએ તો એ H3PO4 ફોસ્ફેટ મોલેક્યુલ. એ હંમેશા કાર્બન નંબર 5 સાથે જોડાય અને નાઇટ્રોજન બેઝ હંમેશા કાર્બન નંબર 1 સાથે જોડાય. આટલી સમજણ આપણા મગજમાં કાયમ રાખવાની છે. અને અહીંયા જો નાનકડી એવું મેં એટલા માટે કર્યું છે કે આ 2 કુંતલ છે અને અહીંયા આવું કર્યું છે નાનકડું એક જ કુંતલ છે, જેની વિશે હું થોડીક વારમાં તમને કહેવાનો છું. પણ આટલી પ્રાથમિક ભૂમિકા પહેલા આપણા મગજમાં સ્પષ્ટ હોય તો હવે આપણે અહીંયા તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ડીએનએ નું સ્ટ્રક્ચર જે વોટસન અને ક્રિકે સમજાવ્યું એની આખી ડિટેલમાં વાત છે. તમે જુઓ, આ ડીઓક્સીરાઇબોઝ શર્કરા છે અહીંયા, એની સાથે કાર્બન નંબર 1, એની સાથે નાઇટ્રોજન બેઝ એડેનાઇન જોડાયેલો છે. એના કાર્બનના નંબર આપીએ તો કાર્બન નંબર 1, 2 અને અહીંયા થયો કાર્બન નંબર 3. આ કાર્બન નંબર 4 થયો અને આ કાર્બન નંબર 5. ત્યાં 5 પ્રાઇમ લખ્યું જ છે. એની સાથે તમે જુઓ H3PO4 જોડાયેલો છે અને એટલા માટે આ છેડાને આપણે નામ આપશું 5 પ્રાઇમ એન્ડ, 5મો કાર્બન ધરાવતો છેડો. તમે જુઓ એની પછીના ડીઓક્સીરાઇબોઝ શર્કરા સાથે પણ કાર્બન નંબર 1, 2, 3, 4 અને 5મા કાર્બન સાથે પાછો ફોસ્ફેટ જોડાયેલો છે. આ ત્રીજો કાર્બન 5મા કાર્બન સાથે જોડાયેલો છે. પાછો આનો ત્રીજો કાર્બન એની પછીના છે તેના 5મા કાર્બન સાથે જોડાયેલો છે. પાછો આનો ત્રીજો કાર્બન એની પછીના 5મા કાર્બન સાથે જોડાયેલો છે. એટલે આ બાજુનો છેડો જ્યારે આવશે ત્યારે 3 નંબરના કાર્બનનો છેડો છે જેને આપણે કહીશું 3 પ્રાઇમ એન્ડ. તો એક ન્યુક્લિયોટાઇડના અણુમાં તમે જુઓ અહીંયા 1 એડેનાઇન, 2 ડીઓક્સીરાઇબોઝ સુગર અને 3 ફોસ્ફોરિક એસિડ, 3 અણુ થયા. એની સાથે તમે જુઓ કે એડેનાઇન સાથે થાઇમાઇન જોડાયેલો છે. એ થાઇમાઇન પાછો તમે જુઓ કે એનો કાર્બન નંબર 1 છે, અહીંયા નાઇટ્રોજન બેઝ સાથે જોડાયેલો છે. એનો 3 નંબરનો કાર્બન એને અહીંયા 3 પ્રાઇમ એન્ડ એમ કહ્યું છે. આનો પણ અહીંયા 5મો કાર્બન છે, એ અહીંયા તમે જુઓ ત્રીજા કાર્બન સાથે આનો 5મો કાર્બન
અહીંયા ત્રીજા કાર્બન સાથે, આનો પાંચમો કાર્બન અહીંયા ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે. એટલે સ્વાભાવિક જ આ બાજુ છેડો આવ્યો એ કયો આવ્યો? પાંચમો કાર્બન આવ્યો, એટલે એને 5' એન્ડ કહ્યું છે. તો આ શૃંખલાનો 5' એન્ડ આ બાજુ આવ્યો અને આ શૃંખલાનો 5' એન્ડ આ બાજુ આવ્યો, એટલે પરસ્પર વિરુદ્ધ દિશા થઈ. આ શૃંખલાનો 3' એન્ડ અહીંયા આવ્યો અને આ શૃંખલાનો 3' એન્ડ છે એ અહીંયા આવ્યો, અહીંયા પણ પરસ્પર વિરુદ્ધ દિશા થઈ. એટલે બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બની, પરસ્પર વિરુદ્ધ દિશામાં બની. હવે સૌથી મહત્વની વાત તમે જુઓ, એડેનિન અને થાઇમિન વચ્ચે બંધ છે. અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે. આ જે બંધ નિર્બળ હાઇડ્રોજન બંધ છે. દ્વિબંધ તમને દેખાય છે. એવી રીતે અહીંયા થાઇમિન એડેનાઇન સાથે જોડાયેલો છે. અહીંયા પણ તમને દ્વિબંધ દેખાય છે. તમે જુઓ બે બંધ છે, ભૂરા ટપકાથી દેખાડ્યા છે. પણ એટ ધ સેમ ટાઈમ તમે કહ્યું એમ, એટ ધ સેમ ટાઈમ તમે સાઇટોસાઇન જુઓ અને ગ્વાનાઇન જુઓ, તેમાં તમને ટપકાથી દેખાય છે, ભૂરા ટપકાથી ત્રિબંધ છે. એવી રીતે ગ્વાનાઇન અને સાઇટોસાઇન વચ્ચે પણ ત્રિબંધ છે. એટલે આપણે યાદ રાખશું કેવી રીતે? તો યાદ રાખવાની હું તમને એક ટ્રીક શીખવાડું છું હવે, કે હંમેશા અમે તો તમે, તમે તો અમે, અમે તો તમે, એડેનાઇન વચ્ચે મેં બે લીટી કરી. જુઓ, બે જણા અમે ને તમે, તમે ને અમે હાથ મેળવીએ તો દ્વિબંધ થાય બે જણા વચ્ચે. એટલે અમારી ને તમારી અને તમારી ને અમારી વચ્ચે હંમેશા દ્વિબંધ છે. પણ તમે 12મા ધોરણ પછી કોલેજમાં જાઓ તો કોલેજ ગયા કોલેજ, કોલેજ જાઓ ત્યારે મિત્રો વધી જાય, ત્રિબંધ હોય. એટલે યાદ રાખવાનું, મેં 4 ગાફની વાત એટલે તમને કરી હતી કે એડેનિન હંમેશા થાઇમિન સાથે જોડાય, થાઇમાઇન હંમેશા એડેનાઇન સાથે જોડાય, સાઇટોસાઇન હંમેશા ગ્વાનાઇન સાથે જોડાય, ગ્વાનાઇન હંમેશા સાઇટોસાઇન સાથે જોડાય. આ વાતને હવે તમે ડાબી બાજુની આકૃતિમાં જુઓ તો ડાબી બાજુની આકૃતિમાં અહીંયા એની પહોળાઈ આખી 2 નેનોમીટર જેટલી આપી છે. લંબાઈમાં તો જેટલા નાઇટ્રોજન બેઝ અને જેટલા ન્યુક્લિયોટાઇડ વધારે હોય એટલું લાંબુ 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 ડીએનએ થતું જાય, પોલિમર બનતો જાય. પણ તમે જુઓ કે કુંતલ તમને દેખાય છે. તમે હેલિકોપ્ટરમાંથી ઘણી વખત ટીવીમાં જોતા હશો કે બચાવ કાર્ય માટે દોરડાની નિસરણી નીચે ફેંકી હોય તો એ નિસરણીના બે બાજુના દોરડાને વચ્ચે પગથિયા હોય અને એ નિસરણી છે એને આટી ચડી ગઈ હોય તો તમે જુઓ કે એવી રચના અહીંયા દેખાય છે કે વચ્ચે તમને રંગબેરંગી લીલા અને લાલ નાઇટ્રોજન બેઝ દેખાય છે, નિસરણીના પગથિયા છે. અને આછો ભૂરો ને ઘાટો ભૂરો જે દેખાય છે એ નિસરણીના બંને બાજુના દોરડા છે. તમે એમાં વાંચો છો અહીંયા મેજર ગ્રુવ એવું લખ્યું છે, આ બાજુ માઇનોર ગ્રુવ લખ્યું છે. એ જે ખાંચ પડે છે એમાં મોટી ખાંચ પડે છે એને મેજર ગ્રુવ કહેવાય, અને નાની પડે છે એને માઇનોર ગ્રુવ કહેવાય. બે કુંતલ છે એટલે આપણે એને ડબલ હેલિક્સ કીધું છે. અહીંયા નીચે બેવડું કુંતલ આકાર, જેમાં એક કુંતલ એ એક આખો તમે જુઓ ને એસ થાય ને એટલું થાય છે, આખું એક કુંતલ. એ 3.4 નેનોમીટર અથવા એને 34 એમસ્ટ્રોંગ કહીએ. અને એક કુંતલમાં કુલ તમે જુઓ કે ન્યુક્લિયોટાઇડ નાઇટ્રોજન બેઝ એટલે હવે તમને ખબર છે એડેનાઇન થાઇમાઇન, થાઇમાઇન એડેનાઇન,
સાયટોસાઇન ગ્વાનાઇન, ગ્વાનાઇન સાયટોસાઇન, અને બંનેની વાત કરતા હોઈએ ત્યારે આપણે એના માટે બેઝ પેર એવો શબ્દ વાપરશું. તો અહીંયા લખ્યું છે પાયરીમિડિન સાયટોસિન, અહીંયા લખ્યું છે પ્યુરાઇન ગ્વાનિન. સાયટોસાઇન અને ગ્વાનિન વચ્ચેની આખી એક નાઇટ્રોજન બેઝની જોડ થઈ એને એક બેઝ પેર કહેવાય. તો એક કુંતલ જે 3.4 નેનોમીટરનું છે એમાં આવા 10 નાઇટ્રોજન બેઝની જોડ આવેલી છે, 10 ન્યુક્લિયોટાઇડ આવેલા છે કુલ. ન્યુક્લિયોટાઇડ પણ કહી શકીએ, નાઇટ્રોજન બેઝની જોડી પણ કહી શકીએ. તો એ બેની વચ્ચેનું અંતર, આ ડિસ્ટન્સ, એ 0.34 નેનોમીટર થાય. એમસ્ટ્રોંગમાં ગણીએ તો આખું કુંતલ 34 એમસ્ટ્રોંગનું, અને બે ન્યુક્લિયોટાઇડ અથવા તો બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર 3.4 એમસ્ટ્રોંગ, અને નેનોમીટરમાં ગણીએ તો આખું કુંતલ 3.4 નેનોમીટર, અને બે નાઇટ્રોજન બેઝ વચ્ચે અથવા બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર. પહોળાઈ જોઈએ તો 20 અગાઉ કહી દીધું છે કે આખા કુંતલની પહોળાઈ 20 એમસ્ટ્રોંગ અથવા 2 નેનોમીટર. આવું એ દેખાય છે એટલે એનું મોડેલ કે ડીએનએ આવું દેખાય છે. એટલે એ વિશે કેટલીક બીજી વધારાની વાત, પરીક્ષાલક્ષી વાત છે હવે, કે જુદા જુદા સજીવોમાં ડીએનએ જે છે એમાં કેટલી નાઇટ્રોજન બેઝની જોડ હોય અથવા તો કેટલા ન્યુક્લિયોટાઇડ હોય, એના વિશે પણ સંશોધનો થયા. કારણ કે હવે તમને ખબર છે કે ડીએનએ એ ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડનો એક લાંબો પોલિમર છે, અને તમને એના વિશે હવે એવી પણ ખબર છે કે તેની લંબાઈમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સ અથવા તો નાઇટ્રોજન બેઝ ની જોડી, એની સંખ્યા કેટલી છે એના ઉપરથી આપણે કોઈ પણ સજીવ છે એની વિશે, એની પાસે કેટલું જનીન દ્રવ્ય છે એવું વિચારી શકીએ. એટલે ન્યુક્લિયોટાઇડની જોડને સંબંધિત બેઝની જોડ તરીકે પણ જેનો ઉલ્લેખ કરીએ છીએ એની સંખ્યા મુજબ આપણે વ્યાખ્યાયિત કરી શકાય, અને પાછું એ સજીવની લાક્ષણિકતા પણ છે. 3 ઉદાહરણ યાદ રાખવાના છે. બેક્ટેરિયોફેજ આપણને ખબર છે કે તમે એનાથી પરિચિત છો. બેક્ટેરિયોફેજ, બેક્ટેરિયા ઉપર, બેક્ટેરિયા જેનો યજમાન છે અને બેક્ટેરિયા ઉપર જે પરોપજીવી છે એ બધા બેક્ટેરિયોફેજ. એની શ્રેણી છે, ઘણા બધા છે. એમાંનો એક વિખ્યાત બેક્ટેરિયોફેજ છે જેને આપણે કહીએ છીએ 5x174. સૌથી પહેલા આ બેક્ટેરિયોફેજ વિશે ખબર પડી કે આ બેક્ટેરિયોફેજ છે એ 5386 ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. એ ફેજ શ્રેણીનો જે બીજો ફેજ, એ ફેજને કહેવાય બેક્ટેરિયોફેજ લેમ્ડા. એ બેક્ટેરિયોફેજ લેમ્ડા છે એમાં 48502 નાઇટ્રોજન બેઝની જોડ, જેને બીપી એટલે બેઝ પેર, બેઝ પેર એટલે બેઝ જોડ, એટી જીસી, એટી ઇઝ અ વન બેઝ પેર, એ અને ટી એને આપણે એક નાઇટ્રોજન બેઝની જોડ કહીએ. અને ઇસ્ચેરેશિયા કોલાઈ એની અંદર 4.6 × 10⁶ બેઝ પેર છે. અને આપણા 23 રંગસૂત્રો પર, એટલે કે એકકીય સંખ્યા 46 નહીં ગણવાના. શું કામ એની ચર્ચા હું પછી કરીશ. ઘણી વખત પૂછાય પણ છે કે ભાઈ મનુષ્યના જનીનોની સંખ્યા ગણવાની હોય ત્યારે એની દ્વિકીય સંખ્યા રંગસૂત્રોની ગણવાની કે એકકીય. તો એ ચોખવટ કરી છે કે એકકીય ડીએનએમાં 3.3 × 10⁹ બેઝ પેર છે. એટલે આ પરીક્ષાલક્ષી એક માહિતી છે જે આપણે યાદ રાખવાની છે. હવે આપણે જે ડીએનએ ની વાત કરી એના એક પછી એક અગત્યની બાબતો જોઈ લઈએ. કે આપણને ખબર છે કે પોલીન્યુક્લિયોઇડ શૃંખલાઓનું બનેલું છે, જેનો આધાર છે એ શર્કરા ફોસ્ફેટનો બનેલો છે. આપણને ખબર છે કે આ આખી પટ્ટી છે, હું સેજ કલર બદલીશો તમને વધારે સારું લાગશે. આની વાત કરું છું.
આખી પટ્ટી, એને શર્કરા ફોસ્ફેટ આધાર તરીકે આપણે દેખાડીએ છીએ. આપણો જેમ કરોડ સ્તંભ હોય એમ એનો એક બેકબોન છે. એટલે એમ કીધું છે કે ભાઈ એનો આધાર શર્કરા ફોસ્ફેટનો બનેલો છે. અને તમે જુઓ કે અંદરની તરફ નાઇટ્રોજન બેઝ ઉપસેલા છે. રંગથી દેખાડ્યા છે. તમે જુઓ એડેનિન અને થાઇમિન, તમને ખબર છે એમની વચ્ચે દ્વિબંધ હોય. અહીંયા ગ્વાનિન અને સાઇટોસિન, તમને ખબર છે એની વચ્ચે નિર્બળ હાઇડ્રોજન બંધ 3 હોય. અંદરની તરફ ઉપસેલા છે. બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર, એકનો અહીંયા 5 પ્રાઇમ છેડો છે, તો આપણે જોશું કે આ જ શૃંખલા છે એનો અહીંયા 3 પ્રાઇમ છેડો હશે, આનો અહીંયા 3 પ્રાઇમ હશે, તો આનો અહીંયા 5 પ્રાઇમ છેડો હશે. એટલે બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. એટલે કે એક શૃંખલાની ધ્રુવતા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ તરફ હોય, તો બીજી શૃંખલાની ધ્રુવતા 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ તરફ હોય છે. બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે આપણને ખબર છે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે અને બેઝ પેર બનાવે છે નાઇટ્રોજન બેઝની જોડી. એડેનિન અને થાઇમાઇન એક જોડી થઈ, જેના વચ્ચે દ્વિબંધ છે જે હાઇડ્રોજન બંધ છે. તેવી જ રીતે ગ્વાનાઇન અને સાઇટોસાઇન પણ અહીંયા તમે જુઓ જોડી થઈ, બીજી નાઇટ્રોજન બેઝની જોડી થઈ. 3 બંધ વડે જોડાયેલા છે. એના ફળ સ્વરૂપે આપણે જાણીએ છીએ કે એક પ્યુરાઇન છે તો સામે પાયરિમિડાઇન છે, એડેનાઇન પ્યુરાઇન છે તો થાઇમાઇન પાયરિમિડાઇન છે, ગ્વાનાઇન પ્યુરાઇન છે તો સાઇટોસાઇન પાયરિમિડાઇન છે. એટલે પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન આવે છે અને તેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે સમાન અંતર જળવાઈ રહે છે. તમને ઘણી વખત એસર્શન અને રિઝનિંગમાં સવાલ પૂછે. એસર્શન રિઝનિંગ પ્રકારના સવાલો એવા હોય કે એક વિધાન કરેલું હોય અને એનું સાચું કારણ તમારે શોધી કાઢવાનું હોય. તો એના અંદર આપણને આ ખબર હોવી જોઈએ કે બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહેવા માટેનું કારણ શું છે સાચું? તો અહીંયા લખ્યું જ છે આ ત્રીજા મુદ્દામાં. તમે જુઓ જમણી બાજુ વલણ દર્શાવે છે. એટલે બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલા હોય છે અને એનો ગર્ત, એનો એક પીચ 3.4 નેનોમીટરનો છે, તમને ખબર છે. પાછું યાદ કરીએ કે નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. અને તેના પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર જોવા મળે છે. મેં તમને આગળ કહ્યું હતું કે એક આખો વળાંક છે, દાખલા તરીકે એક અહીંથી શરૂ કરીને અહીં સુધીનો આખો એસ એક કુંતલ, એમાં આવી અહીંયા દેખાય છે આવી 1 2 3 4 એમ કરીને એક કુંતલમાં 10 બેઝ પેર હોય અને બે વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર હોય. એટલે આ ઉપરાંત હજુ એક મુદ્દો આપણે લેવો છે કે બેવડા કુંતલમાં એક બેઝ જોડની ઉપર બીજી સ્થિત હોય. આપણને ખબર છે કે આ એક બેઝ, બીજો બેઝ, જેના વચ્ચે તમે જુઓ દ્વિબંધ છે. એટલે હાઇડ્રોજન બંધ પણ છે અને કુંતલમય રચનાને કારણે આપણને ખબર છે કે એને સ્થાયિત્વ પ્રદાન કરે છે. તો સ્થાયિત્વ પ્રદાન કરવામાં ચોથા મુદ્દામાં એક વાત આવી, અહીંયા પાછી બીજી આવી કે હાઇડ્રોજન બંધ અને કુંતલમય રચના બંને સ્થાયિત્વ પ્રદાન કરવામાં જવાબદાર છે. એટલે પ્યુરિન અને પિરિમિડિનની રચનાત્મક તુલના કરતી વખતે તમને એવો પ્રશ્ન થવો જોઈએ, અથવા તમને કોઈ પૂછે કે ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું અંતર લગભગ સમાન કેમ છે, તો એનો જવાબ મેં કહ્યું એમ ચોથા અને પાંચમા મુદ્દામાં છે અહીંયા. તો આપણે આટલી પ્રાથમિક વાત પહેલા તો ડીએનએ વિશે આજે કરવાની હતી કે આ યાદ કર્યું છે, ખાલી બીજું કંઈ નથી કર્યું.
હવે પછી જે વાત કરવાની છે એ બહુ મહત્વની વાત છે, કારણ કે ડીએનએની આ બેવડી કુંતલમય સંરચનાની સમજૂતી અને તેનો જનનિક સૂચિતાર્થ સમજવાની સરળતા, એ સમજ્યા પછી બહુ ફાયદો. ઘણી વાર એવું થાય કે સર આ શું કામ સમજવાનું? તો આ ડીએનએ સમજાયું ને એ ક્રાંતિકારક બની, કારણ કે આપણને ખબર પડી કે ડીએનએ માંથી જ એમઆરએનએ બને છે અને એમઆરએનએ ની મદદથી જ પ્રોટીન બને છે. તમે જાણો છો કે સજીવોના શરીરના તમામ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. એ તમામ ઉત્સેચકો જ્યારે બનાવવાના હોય ત્યારે ડીએનએ માંથી પહેલા એમઆરએનએ બને અને એમઆરએનએ માંથી પ્રોટીન બને. અને જે મોલેક્યુલર બાયોલોજી, જે આણ્વિક જીવશાસ્ત્ર આપણે ભણવાનું છે, એની આપણે જો કહીએ કે પ્રસ્થાપિત થયેલી કોઈ પ્રણાલી હોય તો આપણે એને પ્રસ્થાપિત પ્રણાલીને અંગ્રેજીમાં કહીશું સેન્ટ્રલ ડોગમા. તો એ ડીએનએ માંથી પ્રત્યાંકન દ્વારા એમઆરએનએ બને અને એમઆરએનએ માંથી ભાષાંતર દ્વારા પ્રોટીન બને. આ પ્રસ્થાપિત પ્રણાલી છે અને ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે સેન્ટ્રલ ડોગમા ઓફ ધ મોલેક્યુલર બાયોલોજી, આણ્વિક જીવશાસ્ત્રની પ્રસ્થાપિત પ્રણાલી સૌથી પહેલા દુનિયાને આપી કે ડીએનએ ના અણુ છે એ પોતાના જેવા બીજા અણુનું નિર્માણ કરી શકે છે, જેની વિશે પણ આપણે હવે પછીના લેક્ચરમાં વાત કરશું, જેને કહેવાય સ્વયંજનન. એ ડીએનએ માંથી પ્રત્યાંકનની ક્રિયા દ્વારા એમઆરએનએ બને અને એમઆરએનએ નું ભાષાંતર થાય ત્યારે પ્રોટીન બને, જેના વિશે આપણે આ પ્રકરણમાં ખૂબ જ ઊંડાણથી ચર્ચા કરશું. જેવી રીતે આપણે આજે ડીએનએ ના અણુને ખોલીને ભણવાનો પ્રયાસ કર્યો એવી રીતે. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે આ પ્રકરણ 6 અંતર્ગત જ ડીએનએ કુંતલનું પેકેજિંગ, એટલે ખરેખર આખું ડીએનએ નું કુંતલ કેવી રીતે બરાબર જબરજસ્ત સંયોજનો અને સજ્જડ બંબ કેવી રીતે થયેલું હોય છે એ સમજશું, તેમજ જનીન દ્રવ્યની શોધ કેવી રીતે થઈ અને આ ડીએનએ એક જનીન દ્રવ્ય છે એની વિશે વાતો કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ રીડિંગ. Bye bye friends.